દ્વારકામાં નાતાલના વેકેશન દરમિયાન 21 ડિસેમ્બર 2025થી 1 જાન્યુઆરી 2024 સુધીના 12 દિવસમાં 10 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન કર્યા છે. આ સમયગાળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દ્વારકાધીશ મંદિર ઉપરાંત ભાવિકોએ દર્શન સર્કિટના અન્ય તીર્થસ્થાનોની પણ મુલાકાત લીધી હતી, જેમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકાધીશ મંદિર, ગોપી તળાવ, રૂકમણી મંદિર અને હર્ષદ મંદિરનો સમાવેશ થાય છે. આ સાથે શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, ભડકેશ્વર ચોપાટી, ગોરીજા બીચ અને હર્ષિદ વન જેવા પર્યટન સ્થળોએ પણ હજારો પ્રવાસીઓ ઉમટ્યા હતા. તો શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં હજારો ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું. તો પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી આવી હતી. તો આ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગોમતી સ્નાનનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.